હેલો મિત્રો, આજે આપણે જણાવીશું સ્વચ્છતા વિશે કે આપણે પાણીનો ઉપયોગ તો રોજ કરીએ છીએ અને કરતા પણ રહીશું, પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી જે વેસ્ટ પાણી વધે છે તે કઈ જગ્યાએ જાય છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે જમીનની સાઈડ પાણી જઈ રહ્યું છે, જે આ નળીથી નીકળે છે અને જમીન તરફ જાય છે. તો આપણે જમીનનો પણ બગાડ થઈ રહ્યો છે મિત્રો, અને ગંદકી પણ થઈ રહી છે. તો આપણે આ બે જગ્યાએ સોલ્યુશન કરવાનું છે કે જમીનનો પણ બગાડ ના થાય અને મિત્રો ગંદકી પણ ના થાય. તે માટે આપણે બનાવવાનો છે સ્વચ્છ કૂવો, જે આપણે કૂવો ગાળવાનું ચાલુ કરાવી દીધું છે મિત્રો. અને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આ પાણી હવે બંધ કરવાનું છે અને આપણે સ્વચ્છ કૂવો ગાળી તેની અંદર પીવીસી પાઇપ મૂકી તેને નાના નાના કાણા પાડી અને કપચીથી આપણે ભરી દેવાનો છે. તેના કારણેથી પછી પાણી પણ જમીનમાં સંગ્રહ થશે અને મિત્રો ગંદકી પણ નહીં થાય અને જમીન પણ છુટકારો પામશે. તો તમે વિડીયોમાં જોતા રહો, હું તમને આગળ કૂવાનું કામકાજ પણ બતાવું મિત્રો. તો તમે જોઈ રહ્યા છો આપણે કૂવાનું કામકાજ પણ ચાલુ છે, અને કૂવાનું કામકાજ પૂરું થાય ત્યાર પછી આપણે તેની અંદર પીવીસી પાઇપ મૂકીશું અને પાઇપને નાના નાના કાણા કરીશું, અને કાણા કર્યા પછી આપણે તેને કપચીથી ભરી દઈશું. ત્યાર પછી જે આપણે વેસ્ટ પાણીની પાઇપ છે તે કૂવાની અંદર મૂકી દઈશું, અને તેના કારણથી બધે ગંદકી પણ નહીં થાય અને સ્વચ્છતા પણ જળવાઈ જાય. જય હિન્દ દોસ્તો.